આજે તો મોટા ભાઈ થઈ ગયેલો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો બાબુ અવારના વરમાં જોઈ લે થઈ ગયા રેડી અને ગાડી લઈને નીકળી ગયા હતા ઓફિસે જવા માટે, કારણ કે હમણાં ટાઈટ બહુ પડે છે અને આણંદપુરના રોડ ઉપર ખાડાઈ બહુ છે. તો ધીમે ધીમે નીકળી ગયા અને પછી આપણે ખાતા દાળ પકવાન, કારણ કે ટાઈટ બહુ હતી એટલે ખાવું તો પડે. અને પછી આપણે આવી ગયા હતા આપણી ઓફિસે, અને ઓફિસે આજે આપણે શીખા જોઈ લ્યો કોમ્પ્યુટર ઉપર બેઠા હતા ને કંઈ કામ નહોતું એટલે જોઈ લ્યો આજે આવી ગયા પાછા ઓલા નમકીન આવી ગયું અને લબ થઈ ગઈ. જોઈ લ્યો બે ખૂટિયા બાજતા હતા ભાઈ, વાત ચાવા દેવા બા ચટ્ટી જ બોલાવતા હતા, કાંઈ ઘટે નહીં એમ. હાથ જોઈ લો સારા સારા જગ્યા ભેગા. હવે જોઈ લો બબેની ટીમ બની ગયા ફટાફટ. જોઈ લો ઓલા બેની કાળાની ટીમ બની ગઈ ને આ બેની ટીમ થઈ ગઈ. હવે આ બે બાઈક છે ને, હવે આ બે પેલા બાઈક છે, જો આ બે માંડવલી કરી લીધી છે. હવે બે બાઈક છે જોઈ લો. હવે આ માથે અડાડે ને હવે જો બહા ચટ્ટી બોલાવે એ હગદોડિયા પાંજડા વાળા આગળ હતી, ભાગો છૂટા ભાગો બોલી ગામવાળામાં એ આગળ બાજુ જોઈ લો પાકા ચટ્ટી બોલા જ મીને. જોઈ લો હમણાં આ ઓફિસમાં આવી જવાના હતા તો પછી રહી ગયા અમે બધાય અને પછી ભાગી ગયા નથી એટલે. બાકી જો આજે અહીંયા આવી ગયા ને હવે ઓફિસમાં જ આવી જવાના હતા. અને પછી સાંજે આપણે ગુરુભાઈની નવી એક્ટિવ આવી ગઈ. ગુરુભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધાય. અને આજનો વ્લોગ અહીંયા હાટું જ મળીશું નવા મિની વ્લોગ સાથે.